રાજુભાઈ જય ભીમ. જય ભીમ જય ભીમ. સાઈડ માં રાખો. હા, રાજકોટ થી અમનભાઈ ગોયલ બોલું. બોલો બોલો ભાઈ. કેમ છો? મજામાં? મજા મજા ભાઈ. હા, હવે અત્યારે મેં ઓલા ન્યૂઝ જોયા, તમે સમાધાન કર્યું. હા ભાઈ. હા, તો કઈ વાંધો નહીં, ભલે સમાધાન કર્યું, પણ રાજુભાઈ આ એટ્રોસિટી ના કેસમાં સમાધાન થાય? હા તો નહીં કરવું પડે ને ભાઈ. અમુક ગમે અમુક વસ્તુ એવી છે ભાઈ. સમાધાન આપણે રાજુ સોલંકી આઈડી નો કરે કાયલી નો કરે, પણ મને ગુસ્સી ડોકમાં નાખી દીધો આખા પરિવારને. પછી જે કામ કરવાનું તો એ કર્યું નહીં. સમાજના આગેવાનો, સમાજ નહીં, સમાજ તો નિર્દોષ છે આમાં. જે સમાજના આગેવાનો સમાજના નામે રોટલા ખાય છે, રોટલા શેકે છે, એ સમાજના આગેવાનો એ મેદાનમાં આવવાનું હતું, બહાર નીકળવાનું હતું, આંદોલન કરવાનું હતું, બરાબર. એને આંદોલન નું કર્યું ને, આંદોલન જેને કરવું તો નહીં રોક્યા કે નથી કરવાનું આપણે કાંઈ આમાં. હવે એક મિનિટ રાજુભાઈ, મને સાંભળો પેલા મારી વાત સાંભળી લ્યો. પછી મારી ઘરવાળીને ગુસ્સી ટોકમાં હાવ ખોટી રીતના નાખી. સમાજના આગેવાનો મારી ઘરવાળી જુનાગઢ જિલ્લાના સમાજના આગેવાનો 2-3 જણા છે, એને પૂછે કે ભાઈ મારા ઘરવાળો મારા છોકરાનો વાંક શું? જયરથસિંહ જાડેજા સામું આંદોલન કર્યું એટલે જ નાખ્યા ને, સરકાર સામું નાખ્યા, કોયલા એટલે જ નાખ્યા ને. મારી ઘરવાળી ઉપર ગુસ્સી ટોક કરાવી નાખી સમાજના આગેવાનો આઈને અમારા જુનાગઢના. હું સમજી ગયો કે સમાજના આગેવાનોના ષડયંત્રનો ભોગ તમે બન્યા, બરાબર. એ 100% તમે સાચા છો. પણ રાજુભાઈ, મારું કહેવાનું એવું છે કે એટ્રોસિટીમાં સમાધાન કરો એટલે આગેવાનોને કાંઈ ફેર ન પડે. જે અત્યાચાર ને અન્યાય નો ભોગ બનેલો આપણા સમાજને ફેર પડે. સાંભળો ભાઈ, બીજું તમને બીજી ખબર જ નથી કઈ. પછી હું જેલમાંથી છૂટ્યો 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો હું, બરાબર. એક પણ આગેવાન મારી મુલાકાત લેવા નથી આવ્યો, બરાબર. પછી અમારા ઘરમાં ખાલી છોકરીઓ, મારી દીકરીઓ 4 છે, 4 દીકરીઓ વધી હતી, જુવાન દીકરીઓ મારી. એક પણ આગેવાન પૂછવા નથી અમારી દીકરીને કે તમારું શું ઘટે છે, તમારી પ્રોસેસ ક્યાં પૂગી. સાંભળો બીજું. પછી મારી રીતે અમે જામીન થઈને છૂટ્યા. 13 મહિના 13 દી હું જેલમાં રહ્યો. જેલમાં રહ્યો, હું જુનાગઢ આવ્યો અને 10 દી થયા તો મારી એફઆઈઆર ખોટી કરી દેવદાન મુસળિયાએ. મારા જામીન રીતે કરાવવા હતું આવેદન દેવા ગયા. સાંભળો ભાઈ તમે ભાઈ. હા, સાંભળું છું. મારા જામીન રીતે કરાવવા માટે આવેદન દેવા ગયા જુનાગઢ એસપી ને કે રાજુ સોલંકી ના શરતી જામીન રિજેક્ટ કરો. પછી મારી ઘરવાળીના જામીનમાં દેવદાન મુસળિયાએ વિડિયા ને લોકેશન આપ્યું, વિડિયા ને લોકેશન. ભાઈ કે આ રાજુ સોલંકી ઘરવાળી જુનાગઢ જિલ્લામાં રહેવાની, મને જુનાગઢ જિલ્લામાં આ દેવદાન મુસળિયા. પાછી મારી ઉપર બીજી ફરિયાદ દેવદાન મુસળિયાએ કરાવી વકીલ પાસે. 2 ફરિયાદ મારી ઉપર કરાવી સાહેબ, રાજુ સોલંકી ના જામીન રિજેક્ટ કરવા માટે. પછી જે ધોરાજી તાલુકાનો જે યોગેશ ભાષા છે, એલા જોનટી બગડા ને લઈ અને જોનટી બગડા ગોંડલ ગયો, ગોંડલ જઈ ગણેશ ગોંડલ ને લઈ અને આઈજી ને મળ્યો. આઈજી ને મળીને કે રાજુ સોલંકી ના જામીન રિજેક્ટ કરો. તો મારે શું કરવાનું હવે તમે કયો? હા, હવે મને સાંભળો, મેં તમને સાંભળ્યા, બરાબર. હા, તો પછી મારે શું કરવાનું ભાઈ? હા, હું 1 મિનિટ, મને સાંભળો તમે રાજુભાઈ. હા, હું એ કઉ છું કે સમાજના 2-5 આગેવાનોના હિસાબે તમને જે કઈ કનડગઢ કે પોલીસ ફરિયાદ થઈ એ સમાજના 2-5 આગેવાનોના હિસાબે, બરાબર. એમાં સમાજનો શું વાંક? એટલે આ સમાધાન તમે કર્યું ને, એ 5-4 આગેવાનોને નો નડે, આખી સમાજને નડે. શું નડે? મારો હું વાત એમ નહીં, મારી આખી ફેમિલીને જેલમાં ઘાલી દીધી. હા, તો સમાજના 5 આગેવાનો વિરુદ્ધ તમે સમાજને રાવ કર્યો કે ભાઈ આને તમારે કેવાય ને બધાને કે તમે રાજુ સોલંકી પર શું કરી રહ્યા છો, તમારે કેવાય ને ભાઈ. હા, પણ હું તમે અત્યારે મને કહો છો, તમે કેમ દેવદાન મુસળિયાને ફોન કરી નથી કેતા? હા, પણ તમે અત્યારે આ બહાર પાડ્યું ને, તમે જે તે સમયે તમે કીધું ભાઈ આના હિસાબે આવ્યું, ટીવીમાં આવ્યું, રાજુ સોલંકીના વિરુદ્ધમાં આવેદન દેવા ગયા. દેવદાન મુસળિયામાં ભેસાણ પોલીસ ચોકીમાં પાલોથી વાળીને બેસી ગયા. હા, હવે જો તમે એને કેમ નથી કેતા? તમે ગોંડલ જયારે સંમેલન કર્યું ત્યારે અનુસૂચિત સમાજ આખા રાજકોટ જિલ્લાની હતી. હવે માનો કે એને એના ગામમાં કે એના જિલ્લામાં કે એના તાલુકામાં આવી કઈ અત્યાચારની ઘટના ઘટે તો એને શું સમજવાનું? અરે અમે બેઠા છીએ ને અત્યારે. હાલો કાલે જઈને બાજુમાં તૈયાર છે રાજુ સોલંકી. હાલો
બાજવાની વાત નથી કે ફરિયાદ થઈ ગઈ. અરે અત્યાચાર કરવા દો ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાને દલિત સમાજનું. કાલ રાજુ સોલંકી ગોંડલમાં આવ્યો હો એકલો. હું રાજુભાઈ હું કઉ છું કે જયરાજસિંહ ને ભૂલી જાઓ, બીજે ક્યાંય અન્યાય પણ તમે મને દબાવો છો. ના, 13 મહિના મને જેલમાં ઘાલી ગયો તે ક્યાં ગયા હતા તમે બધા? દબાવતો નથી. હું તમને એક સલાહ આપું છું કે એટ્રોસિટી ના ફરિયાદ થયા પછી સમાધાન કરવું ને એ સમાધાન મારી નાખે ને એનાય થઈ જાય છે બાપા. 3 મર્ડર થઈ જાય ને હમણાં ઓલા બાપા દીકરા પેટમાં એને સમાધાન થઈ ગયા મારા ભાઈ.